નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 3 શેર વિશે વાત કરીએ તો પહેલો શેર જોઈએ આપણે તો મુકેશ અંબાણીની કંપનીના ₹22ના શેર પર રોકાણકારો તૂટી પડ્યા। મુકેશ અંબાણીની ઘણી કંપનીઓ છે જે માર્કેટમાં લિસ્ટેડ છે, પરંતુ શેરની કિંમત ₹30થી ઓછી છે। આવી જ એક કંપની હાથવે કેબલ એન્ડ ડેટાકોમ છે। હવે આ કેબલ ટીવી અને ફાઇબર ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીએ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે। આ પરિણામ પછી રોકાણકારો ગુરુવારે હાથવે કેબલ્સ અને ડેટાકોમના શેર પર તૂટી પડ્યા હતા। હાથવે કેબલ્સ અને ડેટાકોમ માર્ચ ક્વાર્ટરનો ₹34.57 કરોડનો નફો કર્યો હતો। તે જ સમયે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં ₹14.62 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 7.35%થી વધીને ₹493.37 કરોડ થઈ છે। ક્વાર્ટર દરમિયાન કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 1.86% વધીને ₹493.52 થયો છે। ક્વાર્ટર દરમિયાન કેબલ ટેલિવિઝન સેગમેન્ટમાંથી કંપનીની આવક ₹330.62 કરોડ હતી, જ્યારે બ્રોડબેન્ડ બિઝનેસ ₹153.85 કરોડ અને સિક્યુરિટીના વ્યવહારોમાંથી આવક ₹8.90 કરોડ હતી। અમે તમને જણાવી દઈએ કે હાથવે કેબલ્સ એન્ડ ડેટાકોમ ભારતમાં સૌથી મોટા મલ્ટિપલ સિસ્ટમ ઓપરેટર અને કેબલ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડરમાંથી એક છે। માર્ચ ક્વાર્ટર સુધી શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો હાથવે કેબલ્સ એન્ડ ડેટાકોમમાં પ્રમોટરનો હિસ્સો 75% હતો। જો આપણે પબ્લિક શેર હોલ્ડિંગની વાત કરીએ તો તે 25% છે। હાથવે કેબલ અને ડેટાકોમના પ્રમોટર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનેક સાહસોનો સમાવેશ થાય છે। તેમાં જીઓ કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, જીઓ ઇન્ટરનેટ ડિસ્ટ્રીબ્યુશન હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ અને જીઓ કેબલ એન્ડ બ્રોડબેન્ડ હોલ્ડિંગનો સમાવેશ થાય છે। બીજો શેર જોઈએ તો જસ્ટ ડાયલના શેર બન્યા રોકેટ, કંપનીને 115 કરોડનો નફો થયો। જસ્ટ ડાયલના શેર રોકેટની જેમ વધ્યા છે। ગુરુવારે જસ્ટ ડાયલનો શેર લગભગ 13% વધીને ₹1010 પર પહોંચ્યો હતો। કંપનીના શેર માટે આ 52 સપ્તાહનું નવું ઉચ્ચ સ્તર છે। જસ્ટ ડાયલના શેરમાં આ તીવ્ર વધારો ઉત્તમ ત્રિમાસિક પરિણામોને કારણે આવ્યો છે। જસ્ટ ડાયલે કહ્યું છે કે માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 38.44% વધીને ₹115.74 કરોડ થયો છે। ગયા વર્ષના સમાન સમયગાળામાં જસ્ટ ડાયલનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ₹836 કરોડ હતો। જસ્ટ ડાયલે કહ્યું છે કે માર્ચ 2024ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં તેની એકીકૃત કુલ આવક ₹361.56 કરોડ હતી। એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં જસ્ટ ડાયલની એકીકૃત કુલ આવક ₹306.69 કરોડ હતી। જાન્યુઆરી અને માર્ચ 2024 ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ ₹214.12 કરોડ થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ₹210.94 કરોડ હતો। 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં જસ્ટ ડાયલનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ₹362.93 કરોડ હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ₹162.72 કરોડ હતો। ત્રીજો શેર જોઈએ તો ઇન્ફોસિસના પરિણામો પછી બ્રોકરેજ કંપનીઓએ આપ્યા નવા ટાર્ગેટ। શેર બજારમાં ઘટાડા દરમિયાન સેન્સેક્સના ટોપ લૂઝર્સની યાદીમાં આજે ઇન્ફોસિસનો શેર બીજા સ્થાને છે। સવારે 10 વાગ્યાની આસપાસ તે 1.68% ઘટીને ₹1397.80 પર ટ્રેડ કરી રહ્યું હતું। આ ઘટાડો જ્યારે માર્ચ 2024માં પૂરા થતા ચોથા ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો કન્સોલિડેટેડ નફો 30% વધીને ₹7,969 કરોડ થયો હતો। ઇન્ફોસિસના પરિણામો પછી કેટલીક બ્રોકરેજ કંપનીઓએ તેના રેટિંગ અને ટાર્ગેટ કિંમતમાં ફેરફાર કર્યો છે। બ્રોકરેજ પર મોતીલાલ ઓસવાલે જણાવ્યું હતું કે ઇન્ફોસિસનું ફાઇનાન્શિયલ 25નું રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ તેના અંદાજોથી ઘણું ઓછું છે। ઇન્ફોસિસે તેનું માર્જિન ગાઇડન્સ જાળવી રાખ્યું છે, પરંતુ મધ્યમ ગાળામાં અપસાઇડ સંભવિત રહે છે। મોતીલાલ ઓસવાલ અપેક્ષા રાખે છે કે ઇન્ફોસિસ મધ્યમ ગાળામાં આઈટી ખર્ચમાં પિકઅપનો મુખ્ય લાભાર્થી બનશે। તેણે તેની ટાર્ગેટ કિંમત ₹1,650 રાખી છે। કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે તેના ફાઇનાન્શિયલ 25 EPSમાં 2-3% ઘટાડો કર્યો છે અને અગાઉના ₹1790થી ₹1750ના નવા વ્યાજબી મૂલ્ય સાથે ઇન્ફોસિસના સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે। નુઓમાએ જણાવ્યું હતું કે વિવેકાધીન ખર્ચમાં વધારો થવાને કારણે નાણાકીય વર્ષ 2025ના બીજા ભાગમાં ઇન્ફોસિસની વૃદ્ધિ ઝડપી બનશે। તેણે ટાર્ગેટ પ્રાઇસ અગાઉ ₹1850થી ઘટાડીને ₹1720 કરી છે। તમને જણાવી દઈએ કે ગુરુવારે ઇન્ફોસિસે શેરબજારની જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરના પરિણામો વિશે માહિતી આપી હતી। ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹6,128 કરોડનો હતો। આ ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ રેવન્યુ 1.3% વધીને ₹37,923 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ₹37,441 કરોડની હતી। કંપનીનો ચોખ્ખો નફો પાછલા નાણાકીય વર્ષ 2023 અને 24માં 8.9% વધીને ₹26,233 કરોડ થયો છે, જ્યારે એક વર્ષ અગાઉ તે નાણાકીય વર્ષ 2022-23માં ₹24,095 કરોડ હતું।
કંપનીએ જણાવ્યું હતું કે મોટા સોદાઓની કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ પાછલા નાણાકીય વર્ષમાં $17.7 બિલિયન સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે. તેમાંથી 52% સોદા ચોખ્ખા નવા હતા. દરમિયાન ઇન્ફોસિસના ડિરેક્ટર બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે શેર ધારકોને પ્રતિ શેર ₹20ના અંતિમ ડિવિડન્ડ અને પ્રતિ શેર ₹8ના વિશેષ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી છે બીજા વિડીયો પણ જો તમે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ જરૂર ચેક કરજો. તો આજના વિડીયોમાં આટલું. જય હિન્દ, જય ભારત.